લેક્ચર 5 સ્ફટિક લેટિસ અને એકમ કોષ. સ્ફટિક લેટિસ અને એકમ કોષ છે એની પ્રાથમિક સમજ છે એ હોવી જરૂરી છે. આ ચેપ્ટર માટે આગળ આ શબ્દો છે એ વારંવાર આવશે અને આ મોટે ભાગે આમાંથી MCQ પૂછાતા હોય છે અથવા વ્યાખ્યા સ્વરૂપે પણ એ પૂછાઈ શકે. તો સ્ફટિક લેટિસ શું છે અને એકમ કોષ શું છે એની વાત કરીએ પહેલાં હું તમને સમજાવું કે શરીરની રચનામાં પાયાનું એકમ શું હોય તો કે કોષ હોય. તો આ કોષ જે છે એને આપણે એકમ કોષ કહી શકીએ અને ઘણા બધા કોષ છે એ એકબીજા સાથે મળી અને ત્યારબાદ પેશી અંગ તંત્ર અને છેવટે એક શરીરની રચના કરતું હોય છે. તો જે કોષ છે એને આપણે એકમ કોષ કહી શકીએ અને જે શરીર છે એને આપણે સ્ફટિક લેટિસ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. અથવા બીજી ભાષામાં કહું તો મકાનની રચનામાં ઈંટ એક પાયાનો એકમ છે. તો ઈંટ છે એ એકમ કોષ છે અને ઘણી બધી ઈંટ એકબીજા સાથે ઉપરા ઉપરી નિયમિત આકારે ગોઠવાય અને જે રચના બનાવે છે એને આપણે મકાન તરીકે ઓળખીએ છીએ. પહેલાં તો દિવાલ બને અને ઘણી બધી દિવાલોને એક યોગ્ય આકારમાં ગોઠવી છત અને તળિયું ત્યારબાદ મકાનની રચના થતી હોય છે. તો અંતિમ જે રચના છે જે એને આપણે સ્ફટિક લેટિસ કહીએ છીએ. તો ઈંટ છે એ એકમ કોષ છે અને દિવાલ અથવા મકાનને આપણે સ્ફટિક લેટિસ છે એ કહી શકીએ. તો આકૃતિમાં અહીં તમે જોશો કે અહીં જે આ ઘટક કણો દર્શાવેલા છે, શબ્દ વાપરેલો છે લેટિસ બિંદુઓ. પણ લેટિસ બિંદુઓ એટલે કે આ સ્ફટિક જે હોય એમાં જે ઘટક કણો રહેલા હોય એનું સ્થાન આ લેટિસ બિંદુઓમાં હોય. આ જે લેટિસ બિંદુઓ છે એ લેટિસ બિંદુની જગ્યાએ શું હોય? ઘટક કણો હોય. સ્ફટિક શબ્દ વાપરીએ તો આપણે લેટિસ બિંદુ એમ કહેવું પડે, પણ એકમ કોષ એવો શબ્દ વાપરશું તો એને આપણે ઘટક કણો તરીકે ઓળખી શકીએ. તો લેટિસ બિંદુ છે એ ઘટક કણનું સ્થાન દર્શાવે છે. સ્ફટિકમાં જોઈએ તો અહીં જે આ લેટિસ બિંદુઓ અથવા જે ઘટક કણો તરીકે અણુઓ, પરમાણુઓ અથવા આયનો હોઈ શકે એની ગોઠવણી ચોક્કસ પ્રકારે થયેલી છે. ઘણા બધા કણો એકબીજા ઉપર એક સરખી રીતે ચોક્કસ હરોળમાં ગોઠવાયેલા છે અને આ જે રચના બને છે 2D પ્રકારની છે. આને x અક્ષ કહું અને આને y અક્ષ તરીકે હું લઉં તો એક 2D પ્રકારની રચના છે. પરંતુ સ્ફટિક છે એ 2D પ્રકારની રચનાથી નથી બનતો. એમાં રચના છે 3D પ્રકારની હોવી જોઈએ કે આ સમગ્ર હરોળ, ઘણી બધી હરોળ છે, આ બધા જ હરોળના લેટિસ બિંદુઓને હું એક સ્તર કહું A. હવે એના ઉપર આ બધા જ બિંદુઓ ઉપર એના જેવું જ એક બીજું સ્તર મૂકી દઉં, એના ઉપર જ બીજું સ્તર મૂકી દઉં તો 3D રચના થઈ જાય અને સ્ફટિકની રચના બને. ફરીથી એના ઉપર ત્રીજું સ્તર મૂકું, ચોથું સ્તર મૂકું, આમ એક ઉપર એક ઘણા બધા સ્તર છે એ મૂકતા જઈએ તો જે રચના બનશે એને આપણે સ્ફટિક કહીશું. તો કઈ રીતે? તો કે આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે સ્ફટિકમાં જે રચના હોય છે એમાં આવા ઘણા બધા ઘટક કણોના એકબીજા ઉપર સ્તર ગોઠવાયેલા હોય છે. એટલે સ્ફટિક છે એની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ કે સ્ફટિક એ ઘટક કણોની અવકાશમાં થતી નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી છે. નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી. આ એક સ્તર, હમણાં થોડીક વાર પહેલાં મેં જે વાત કરી એ 2D હોય પણ એની ઉપર આ બીજું સ્તર મૂકવું એટલે 3D થઈ ગયું. અને જે એ તમે જોઈ શકો છો કે આ નાનો એવો ક્યુબ બન્યો, બીજો ક્યુબ, ત્રીજો, ચોથો, ઉપર ત્રીજું સ્તર મૂક્યું તો નવા બીજા 4 ક્યુબ. એટલે આખી આ જે રચના બની એને કહેવાય સ્ફટિક લેટાઈસ. અને એમાં એક આ જે નાનો જે સમઘન છે એને કહેવાય એકમ કોષ. તો સ્ફટિક એટલે શું?
સ્ફટિકની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે અવકાશમાં ઘટક કણોની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી. આ ગોઠવણી છે એ સતત બધી જ દિશાઓમાં અવિરતપણે થયેલી હોય છે. તો આ એક સ્ફટિક દર્શાવેલો છે. હવે એકમ કોષ એટલે શું? તો એકમ કોષ એટલે સ્ફટિક જે છે એનો એક નાનો ભાગ મેં લીધો, સમઘન આકારનો છે અહીં. તો સ્ફટિકનો એક નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન કરીએ, ધારો કે આ એક સમઘન જે છે એકમ કોષ, એની બાજુમાં હું આ બીજો મૂકું, એની પાછળ ત્રીજો મૂકું, આ ચોથો મૂકું, નીચે બીજા 4 મૂકું, તો ફરીથી આખો એક સ્ફટિક બની જાય. બરાબર. તો સ્ફટિકનો એક એવો નાનો ભાગ કે જેનું ત્રિપરિમાણમાં વારંવાર પુનરાવર્તન કરીએ તો એક સમગ્ર સ્ફટિકની રચના થાય, એને એકમ કોષ કહેવાય. એકમ કોષ કહેવાય. તો આ એકમ કોષની વ્યાખ્યા થઈ. બીજી 2 લાક્ષણિકતાઓ એકમ કોષની એ થાય, કહી શકીએ કે એકમ કોષ છે એ સમગ્ર સ્ફટિકની લાક્ષણિકતાઓ ધરાવે છે. આ સ્ફટિક જે લાક્ષણિકતાઓ ધરાવતો હશે એ જ લાક્ષણિકતાઓ એકમ કોષની પણ હશે, અને સ્ફટિકના આકાર જેવો જ આકાર છે એ પણ એકમ કોષનો હશે. આથી એકમ કોષ છે એ સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે અને સ્ફટિકનો આકાર પણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો આ એકમ કોષને અહીં દર્શાવેલો છે. એના એકમ કોષને 6 પેરામીટરો હોય છે. એકમ કોષની લાક્ષણિકતાઓ શું હોય? તો કે 2 લાક્ષણિકતાઓ આપેલી છે, એમાં એના 6 પ્રાચલો હોય છે. 3 અક્ષીય અંતરો અને 3 અક્ષીય ખૂણાઓ. અક્ષીય અંતર એટલે આ ધારની લંબાઈ A, B, C, અને ખૂણા એટલે એમની વચ્ચેના ખૂણા આલ્ફા, બીટા અને ગામા. કઈ રીતે આપણે યાદ રાખવાના થાય? તો કહેશે કે હું A લખું, B લખું અને C લખું, આ થયા અક્ષીય અંતર, અને એમની નીચે લખું આલ્ફા, બીટા અને ગામા. હવે A અને B વચ્ચેનો ખૂણો શું થાય? તો આને આમ ક્રોસમાં લેવાનું. A અને B વચ્ચેનો ખૂણો થશે ગામા. B અને C વચ્ચેનો ખૂણો શું થાય? તો એમની વચ્ચેનો ખૂણો થશે આલ્ફા. અને A અને C વચ્ચેનો ખૂણો શું થાય? તો એની વચ્ચેનો ખૂણો થશે બીટા. A અને C વચ્ચેનો ખૂણો બીટા. તો આવી રીતે આપણે કોઈ પણ 2 અક્ષીય અંતરો વચ્ચેના ખૂણાને યાદ રાખી શકીએ સરળ રીતે. તો આ જે અક્ષીય અંતરો છે, આ આખો એક એકમ કોષ આપેલો છે. તમે જુઓ તો કેટલી ધારો છે એમને, 4 ઉપરની તરફની, આ 4 નીચેની તરફની, અને આ 2 ને 2 એટલે 8 ને 4 12 ધાર છે. 12 ધાર છે. પણ એકને હું લંબાઈ કહું, બીજાને પહોળાઈ કહું, ત્રીજાને ઊંચાઈ કહું, તો કોઈ 3 ધાર છે એનું જે અંતર છે અલગ અલગ હશે. બરાબર. 12 ધાર જે છે એ અલગ અલગ અંતર નહીં ધરાવી શકે, પરંતુ કોઈ પણ 3 ધાર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લંબઘન હું કહું તો લંબઘનને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય. તો તેમની 3 ધારો A, B અને C છે. આ ધારો છે પરસ્પર લંબ હોય, અહીં જોઈ શકો છો 90°નો ખૂણો છે ન પણ હોઈ શકે, અને એમની વચ્ચેના ખૂણા આલ્ફા, બીટા અને ગામા. તો આ 6 પ્રાચલો અથવા પેરામીટરો દ્વારા આપણે એકમ કોષની લાક્ષણિકતાઓને દર્શાવી શકીએ. એમની આગળ છે એ કોષ્ટક સ્વરૂપે વધારે વિગતમાં આપણે ચર્ચા કરશું. તો આ તો થઈ એકમ કોષની લાક્ષણિકતાઓ. તો સ્ફટિકની પણ એવી જ લાક્ષણિકતાઓ હોય. આગળ આપણે એક મુદ્દાઓ છે એ છોડી દીધા હતા કે સ્ફટિકની લાક્ષણિકતાઓ અહીં આપેલી છે. સ્ફટિકમાં એની 3 લાક્ષણિકતાઓ છે કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. સ્ફટિક લેટિસના પ્રત્યેક બિંદુને,
આ જે દરેક બિંદુ જે છે, દરેક બિંદુ એને આપણે શું કહી શકીએ? લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહી શકીએ. હવે આ બિંદુની જગ્યાએ શું ગોઠવાયેલું હોય? તો કે આ બિંદુ તો એક કલ્પના કરેલી છે કે એ જગ્યાએ કોઈકનું હોવું. કોનું હોવું? તો કે ઘટક કણોનું હોવું. તો લેટિસ બિંદુ છે એ શું સમાવે છે? લેટિસ બિંદુ એ શું હાજર હોય? તો કે એ સ્ફટિકનું પ્રત્યેક લેટિસ બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. આ ઘટક કણ તરીકે પરમાણુ હોય, અણુ હોય અથવા આયન હોઈ શકે. જો આયનીય ઘન હશે તો આયન હશે, આણ્વીય ઘન હશે તો ઘટક કણ તરીકે અણુ હશે, ધાત્વીય ઘન હશે તો એ લેટિસ બિંદુ પર ઘટક કણ તરીકે ધાતુનો પરમાણુ હશે. અને જો સહસંયોજક ઘન હશે, હીરો કે ગ્રેફાઇટ, તો એ લેટિસ બિંદુઓ પર કાર્બન પરમાણુઓ છે હાજર હશે. પણ ઇલેક્ટ્રોન હોય નહીં. પરમાણુ, અણુ અને આયન જ હાજર હોય લેટિસ બિંદુઓ ઉપર. એટલે કે સ્ફટિકનું પ્રત્યેક લેટિસ બિંદુ ઘટક કણ દર્શાવે છે. આ ઘટક કણ તરીકે અણુ, પરમાણુ અથવા આયન હોઈ શકે છે. અને આ લેટિસ બિંદુઓને આપણે એકબીજા સાથે જોડીએ સીધી રેખાઓ વડે તો આપણને સમગ્ર લેટિસનો ભૌમિતિક આકાર જાણવા મળે છે. આપણે લેટિસ બિંદુઓને એકબીજા સાથે આમ જોડીએ તો આપણને જે આ લેટિસ બિંદુઓને એકબીજા સાથે જોડશું તો જે સ્ફટિક બનશે એનો ભૌમિતિક આકાર આપણને જાણવા મળશે. પરંતુ અહીં 2D રચના છે, એટલે 3D રચનામાં આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે કે અહીં આ જે બિંદુઓ જે છે એને દર્શાવેલા છે. બધા જ બિંદુઓને એકબીજા સાથે સીધી લીટી વડે જોડીને દર્શાવેલા છે. તો એક ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના જોવા મળે છે. આ ભૌમિતિક રચના છે એ સમઘનીય સ્ફટિક પ્રણાલી છે. સમઘનીય સ્ફટિક લેટાઇસ છે. બરાબર છે. તો આ વાત થઈ સ્ફટિક અને એકમ કોષ વચ્ચેની. તો આટલી માહિતી આપ્યા બાદ મિત્રો તમને આ બધું સમજાઈ ગયું હશે. બાકી આ જે આગળ મોટિવ શું છે એની કોઈ વિગતે ચર્ચા કરવાની થતી નથી, એ બહુ પૂછાશે નહીં. તો ત્રિપરિમાણીય ગોઠવણી છે ઘટક કણોની સ્ફટિક જે છે એ, અને એની સ્ફટિકની આ જે છે એની 3 લાક્ષણિકતાઓની આપણે વાત કરેલી એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ એકમ કોષની જે મેં વ્યાખ્યા આપેલી એ યાદ રાખવાની છે. અને એકમ કોષની આ જે લાક્ષણિકતાઓ છે 6 પ્રાચલો અથવા પેરામીટર A, B, C અને આલ્ફા, બીટા અને ગેમા કઈ ધાર વચ્ચે કયા ખૂણા હોય એ મેં તમને સિમ્પલ ટ્રીક શીખવાડેલી છે. એ તમે યાદ રાખજો જેથી કરીને સરળ પડે. તો આટલું છે. હજી તમને એક વિસ્તૃત માહિતી આપી દઉં કે સ્ફટિકનો આકાર છે આપણે જે જોયો એ પ્રમાણે સમઘન જ હોય એવું જરૂરી નથી. હીરાની વાત કરીએ તો આ હીરો અને ગ્રેફાઇટ એમાં તમે જોઈ શકો છો કે આ એમના સ્ફટિક આપેલા છે. સમચતુષ્ફલકીય રીતે ગોઠવણી થાય અને ગ્રેફાઇટમાં ષટકોણીય રીતે ગોઠવણી થાય અને એકબીજા ઉપર સ્તરો ગોઠવાતા જાય. તો આ રચના છે સતત ચાલુ રહે. તો આ હીરાનો સ્ફટિક છે, આ ગ્રેફાઇટનો સ્ફટિક છે. પણ હીરાના સ્ફટિકનો એકમ કોષ કેવો હોય? તો કહેશે કે હીરાના સ્ફટિકનો એકમ કોષ છે એ આ પ્રકારનો હોય. બધી જ જગ્યાએ આ કાર્બન પરમાણુઓ દર્શાવેલા છે. 8 ખૂણાઓ પર 1, 2, 3, 4, 5 અને 6 લીલા રંગના જે દિવાલ કહીએ અથવા ફલક કહીએ એકમ કોષના, એની કેન્દ્રમાં અને આ 4 વાદળી રંગના છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં દર્શાવેલા કાર્બનના પરમાણુઓ છે. તો એક ચોક્કસ આકાર થયો, આમ ઘન સમઘન થયો. તો હીરાનો જે પરમાણુ છે એ સમઘન પ્રણાલી ધરાવતો FCC પ્રકારનો એકમ કોષ છે.